નમસ્કાર મિત્રો, સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। મિત્રો વિડીયોમાં વાત કરીશું આપણે આજના એટલે કે 2/1/2024ના કોલેજ લેવલના જે પ્રશ્નો છે તેના આન્સર વિશે। અહીંયા મિત્રો આજના જે આન્સર છે તે આપણે એઆઈના માધ્યમ દ્વારા સોલ્વ કરેલા છે। તો એની અંદર જે પણ ક્વેશ્ચન છે એના આન્સર મળ્યા છે એ આપણે અહીં આપવાનો પ્રયત્ન કરેલ છે। પ્રશ્નો છે એક કોઈ ખોટા હોઈ પણ શકે છે, તો તેની તમારે પૂરેપૂરી ચકાસણી કરી લેવાની રહેશે। પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એનો ચોક્કસ જવાબ મળેલ નથી। સેકન્ડ નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે બીસી માટે કઈ સંસ્થાઓ કોચિંગ સહાય પૂરી પાડે છે? તો 3 વર્ષથી વધારે અનુભવ ધરાવતી સંસ્થાઓ છે એને મિત્રો આ કોચિંગ સહાય પૂરી પાડી શકે છે। રોજગાર સંબંધિત ભારતમાં આઈટીએસ નીતિઓનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો મિત્રો આઈટી સેક્ટરમાં રોજગાર વધારવાનો અને તાલીમ અને રોજગાર વિકાસ વધારવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ છે। વડનગર ખાતે પ્રેરણા કેન્દ્ર સ્થાપવા માટે 2023ના બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે? તો 50 કરોડ રૂપિયાની। મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં તો 5મા પ્રશ્નનો જવાબ છે એનો છે મિત્રો દીપમયાન ગાંગુલીને આ એવોર્ડ આપવામાં આવેલું છે। ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણવામાં આવે છે? તો મોતીભાઈ અમીન। વડોદરા 1923માં તેમણે સૌથી પહેલું પુસ્તક સ્થાપ્યું હતું। 7મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે આરોગ્ય અને જનજાગૃતિ ફેલાવવી એટલે કે આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવી તે આરોગ્ય સેતુ એપનો મુખ્ય ઉદ્દેશ છે। ગુજરાત સરકારે રાજ્યની મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલમાં કુલ કેટલા ખાસ નવજાત શિશુ સંભાળ એકમ શરૂ કરેલ છે? એનો ચોક્કસ આન્સર ખબર નથી, પરંતુ મિત્રો 5 જેટલો જ આવી શકે છે। ત્યારબાદ છે મિત્રો 9મા નંબરનો પ્રશ્ન વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ કઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વસુદેવ કુટુંબકમ। એનિમિયાના ભારત કાર્યક્રમ કઈ યોજના હેઠળ ચાલે છે? તો એનો પણ ચોક્કસ આન્સર મળ્યો નથી, મળશે તો કોમેન્ટ બોક્સની અંદર આપણે જણાવીશું। જન ઔષધિ કેન્દ્રનો હેતુ શું છે? તો એનો હેતુ મિત્રો મુખ્ય એ છે કે બ્રાન્ડેડ દવા જે છે તે સસ્તી ભાવે મળી રહે પ્રજાજનને, એનો મુખ્ય હેતુ છે। ગુજરાતમાં કયા મુખ્યમંત્રી દ્વારા ઈ સંજીવની યોજના શરૂઆત થઈ હતી? તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા ધોરણ 6 થી 10માં અભ્યાસ કરતી કન્યાઓને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે? તો એનો પણ મિત્રો અહીંયા ચોક્કસ આન્સર મળ્યો નથી, મળશે એટલે આપણે જણાવીશું। કયા અધિનિયમ અંતર્ગત બાળકોના જાતીય સતામણીના સંરક્ષણ હેઠળ દેખરેખ અને તપાસની કામગીરી થાય છે? તો પોસ્કો એક્ટ અધિનિયમ। ગુજરાત બિન અનામત વર્ગો માટે અમલી વિવિધ શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ માટે કેટલા કરોડની ફાળવણી કરવામાં આવેલી છે? તો લગભગ છે વિદ્યાર્થી મિત્રો 125 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે। મહિલા સ્વાવલંબન યોજના માટે અંદાજપત્રમાં કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો એના આન્સરની આપણે અહીંયા વાત કરીએ તો એમાં લગભગ 6000 કરોડ જેટલી છે એ ફાળવણી કરવામાં આવેલી છે। સરસ્વતી સાધના યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારની વાર્ષિક આવક કેટલી છે? તો 1,20,000થી ઓછી। 18મો પ્રશ્ન છે મિશન સાગર યોજના હેઠળ મિશન 4 હેઠળ કોમર્સના અંજુમન બંદરને રાહત તરીકે શું મોકલવામાં આવ્યું હતું? તો ખાદ્ય વસ્તુ અને બાકી વસ્તુ મોકલવામાં આવી હતી। 19મો પ્રશ્ન છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1000 રૂપિયા છે એ લાભાર્થીને આપવામાં આવશે। તમામને પરવડે તેવા ભાવે જેનરિક દવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તેનો ચોક્કસ આન્સર જવાબ નથી, પરંતુ મેડ કાર્ટ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવેલું છે। 21મો પ્રશ્ન છે એનો જવાબ છે 10 લાખથી 50 લાખ રૂપિયા। કોના દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે। મુદ્રા બેંક છે એ શેના હેઠળ આવે છે? તો જવાબ છે મિત્રો વ્યાપાર ક્ષેત્રે આ આવે છે। ઝૂંપડા વીજળીકરણ યોજના માટે ગામડાના લાભાર્થીઓ માટેની વાર્ષિક આવક કેટલી છે? તો 1 લાખ કરતાં ઓછી। લિગ્રાઇટ કયા પ્રકારનું બળતણ છે? તો અશ્મિ બળતણ છે। 2019 સુધી ગુજરાતના કેટલા ગામોને નર્મદા કેનાલમાંથી પાણી પુરવઠાનો લાભ મળેલ છે? તો લગભગ છે મિત્રો 9104 ગામડાઓને આ લાભ મળેલ છે। કોલસાને કોકમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને વિદ્યાર્થી મિત્રો આયનાતરણ કહેવામાં આવે છે। 28મો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે ગોલ્ડ મેડલ જીતેલ છે। 19મી એશિયન ગેમ્સ 2023માં હરમિલન બેન્સે એથ્લેટિકમાં કયો મેડલ જીત્યો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એમને સિલ્વર મેડલ જીતેલો છે। 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા કાર્તિક કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એથ્લેટ એટલે કે દોડ સાથે સંકળાયેલ છે। 31મો પ્રશ્ન છે 19મી એશિયન ગેમ્સ 2023માં
ભારતીય મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે કયો મેડલ જીતેલો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એમને ગોલ્ડ મેડલ જીતેલો છે. એશિયન પેરા ગેમ્સ 2023માં સુંદરસિંહ ગુર્જરે એથ્લેટિક્સમાં કયો મેડલ જીતેલો છે? તો વિદ્યાર્થી મિત્રો એમને ગોલ્ડ મેડલ જીતેલો છે. ગુજરાત સરકાર શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે 2 વ્હીલર સીવીનો પ્રોજેક્ટ ક્યારે શરૂ કર્યો? તો 2019માં. ગુજરાત સરકારમાં સ્મશાન ગૃહ સુધારણાની યોજના ક્યારે શરૂ થઈ હતી? 2017. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રીમંડળ અંગેની જોગવાઈ છે? તો કલમ નંબર 14નો પહેલો ભાગ. વન મહોત્સવ દરમિયાન રોપ વિતરણ યોજના હેઠળ 5000 રોપાઓ કેટલા પૈસે આપવામાં આવે છે? લગભગ 50 પૈસે આપવામાં આવે છે. એનો ચોક્કસ આન્સર નથી, પરંતુ ગઈ વખતે આ પ્રશ્ન પૂછાયેલો છે. ગુજરાતમાં આવેલ બાલારામ મંદિર છે એ કેટલા વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલું છે? તો 542.08 ચોરસ કિલોમીટર. 69માં રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો? તો 2018માં. સૌથી મોટો મેંગ્રોવ જંગલ સુંદરવન. संविधान सभा में बंगाली भाषा को राजभाषा बनाने की मांग किसने की थी? तो जगदीश चंद्र बोसे. हिंदी प्रेमियों के दिल में जगह बनाने वाले सन सानी के साप्ताहिक अखबार कर्णावती के संपादक का नाम क्या था? सुभाष चंद्र बोस. 42मो प्रश्न है, एनो आंसर है रामचंद्र शुक्ल. अकेली कहानी की प्रमुख पात्र कौन है? तो विद्यार्थी मित्रों जवाब है सोमा बुआ. भोपाल में आयोजित 10वें हिंदी सम्मेलन का मुख्य विषय कौन सा था? तो भाषा, साहित्य, सांस्कृतिक समृद्धि, सब हिंदी में. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના કયા પર્વમાં આવે છે? તો ભીષ્મ પર્વમાં આવે છે. અજ્ઞાતવાસ દરમિયાન કંક નામનું તો ભીમિયા નામ ધારણ કરેલું હતું. કર્ણના 10 પુત્રોમાંથી કોણ જીવિત રહ્યું હતું યુદ્ધ દરમિયાન? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વૃષકેતુ છે એ જીવિત રહ્યા હતા. મહાભારતમાં પાંચાલ દેશની રાજધાની કઈ હતી? તો જવાબ છે મિત્રો અહિચત્ર. કૈકેયી કોની પાસે વરદાન માગે છે? દશરથ. સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર ટિળકનું અવસાન ક્યારે થયું હતું? તેનું અવસાન 1 ઓગસ્ટ 1920. લોકમાન્યને પોતાના કર્તવ્ય વડે, તો વિદ્યાર્થી મિત્રો આનો ચોક્કસ આન્સર નથી, પરંતુ ગાંધીજીએ આ વાક્ય કીધેલું હોય છે એવું મને લાગે છે. પંજાબમાં કઈ જગ્યાએ વીર ઉધમસિંહની યાદ અપાવતું સ્મારક આવેલું છે? તો એનું મિત્રો જે શહેર છે ઉધમસિંહનું સુનામ, તો એ સુનામ શહેરમાં એમની સ્મારક બનાવવા આવેલી છે. અમે મિત્રો આ વખતે જ દિવાળીમાં આની મુલાકાત લીધેલી છે. કયા સ્વાતંત્ર્ય સેનાએ દિલ્હીનું સૂત્ર આપ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝ. સ્વાતંત્ર્ય સેનાની ગોવિંદ ગુરુનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કયા ગામમાં થયો હતો? તો બાંસવાડા ગામમાં એમનો જન્મ થયો હતો. ચંદ્રયાન 3માં ILSA શાનો પેલોડ છે? તો વિદ્યાર્થી મિત્રો એક ઇન્સ્ટ્રુમેન્ટ વિશિષ્ટતાઓની માહિતી ધરાવતો પેલોડ છે. ભારતના પ્રમુખ પદ હેઠળ G20 કલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો આ જે બેઠક છે એ ખજુરાહો ખાતે યોજાઈ હતી. લેબર 20 એ ભારતમાં યોજાયેલ G20માં કયા એન્ગેજમેન્ટ ગ્રુપ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર નથી ખબર. ગગનયાન અવકાશમાં ક્યાં મૂકવામાં આવશે? તો ગગનયાન છે અવકાશમાં વિદ્યાર્થી મિત્રો અંતરિક્ષમાં મૂકવામાં આવશે ને તે પૃથ્વીની સપાટીથી લગભગ 400 કિલોમીટર ઊંચાઈએ 3 દિવસની ભ્રમણ કક્ષામાં મોકલવામાં આવશે. થિંક 20 એન્ગેજમેન્ટ ગ્રુપ કોની પ્રેસિડેન્સીમાં શરૂ થયું હતું? વડાપ્રધાન મોદી. ગુજરાતમાં કયા શહેરની બાંધણી પ્રખ્યાત છે? તો અહીંયા તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા શહેરની બાંધણી પ્રખ્યાત છે, પણ એનો આન્સર આવશે જામનગર. મોઢેરાનું સૂર્ય મંદિર ગુર્જર શૈલીમાં બંધાયેલું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઈ ગયા? લગભગ 12 જેટલા ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઈ ગયા. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માટે કયા વર્ષ માટે શેર માટે 27,000 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો લગભગ 2020માં. કઈ યોજના હેઠળ 2011ની વસ્તી ગણતરીના આધારે સામાજિક આર્થિક રીતે પછાત ઉપલબ્ધ એવા લોકોને લાભ આપવા માટે જણાવવામાં આવેલ છે? તો એનો ચોક્કસ આન્સર મળેલ નથી. નંબરનો પ્રશ્ન છે એનો આન્સર આવશે તીર્થગામ. 66મો પ્રશ્ન છે એનો આન્સર આવશે આઈ ખેડૂત પોર્ટલ. 67મો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે ગુજરાત પશુધન વિકાસનું ટૂંકું નામ છે GPDC. 68મો પ્રશ્ન છે ભારતમાં કઈ યોજનાનો હેતુ દૂધ અને તેની પ્રાપ્તિનો હિસ્સો વધારવાનો છે? તો નેશનલ પ્રોગ્રામ ડેરી ફોર ડેરી ડેવલપમેન્ટ. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા પ્લાન્ટેશન, ટ્રાન્સપ્લાન્ટેશન, બ્યુટિશિયન અને હાઈવેની જાળવણી માટે કઈ નીતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભારતમાં માર્ગ અકસ્માત. GSY ગુજરાતના ગામડાઓ અને રહેઠાણને કેવા પ્રકારની રોડ કનેક્ટિવિટી પ્રદાન કરે છે? તો ગુડ ક્વોલિટીના રોડ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની તો આનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો વેસ્ટર્ન એન્ટરપ્રાઇઝિંગ. એનું ટૂંકું નામ છે NHAI અથવા NHBRC. આ બંનેમાંથી કોઈ પણ એક આન્સર હોય તો તમે ટીક કરી શકો છો.
વડોદરાના સૌથી લાંબા ફ્લાયઓવરની લંબાઈ 1.5 કિલોમીટર છે. કયા કાર્યક્રમ હેઠળ 76 બહુલક્ષી ચક્રવાત આશ્રય સ્થાનો તથા 157 કિલોમીટર લાંબા 43 એપ્રોચ રોડ બનાવવામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો વડોદરા અમદાવાદ ગ્રાન્ડ ભૂકંપ પુનઃનિર્માણ યોજના હેઠળ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા LLD-D23 નવી બાબત તરીકે 2023-24માં કેટલી રકમની દરખાસ્ત મૂકવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો એનો પણ ચોક્કસ આન્સર નથી મળે. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિમાં ઓછામાં ઓછી કેટલી રકમ જમા કરાવી શકાય? તો ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. 76મો જે પ્રશ્ન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો 35 કિલો અનાજ મફત મળે છે. 77માં પ્રશ્નોની અંદર આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો રાજ્યસભા. 78મો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે 2 માર્ચ 2006. 79મો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે ડૉક્ટર આંબેડકર. 80મો પ્રશ્ન છે એનો આન્સર વિદ્યાર્થી મિત્રો મળેલ નથી, પરંતુ ગઈ વખતે આ પ્રશ્ન પૂછાયેલ છે. 81મો પ્રશ્ન છે એનો આન્સર રહેશે રણછોડલાલ ઉદય રામદેવ. 82મો જે પ્રશ્ન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો આ ભવિષ્યાત્મક પ્રકારનું વાક્ય છે. સત્યના પ્રયોગના ચોથા ભાગમાં કેટલા પ્રકરણો છે? તો 47 પ્રકરણ આવેલા છે. અખત્યારનો વિરોધી શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો નિરાધિકારી. જીર્ણ નહીં તેવું તેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે અનવસ્થિત અથવા અજીર્ણ, બંનેમાંથી એક આવી શકે છે. ઉત્તમનો વિરોધાર્થી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો અધમ. એસ સચ્ચિદાનંદ મુન્દ્રી કયા ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિ હતા? તો વિદ્યાર્થી મિત્રો એક સંત હતા અને એક લેખક હતા, અને તે વિદ્યાર્થી મિત્રો જે સામાજિક પ્રવૃત્તિ હતા તેના પ્રખ્યાત વ્યક્તિ હતા. કઈ બોર્ડમાં 225 ચોરસ છે? તો ચેસમાં. ભારત રત્ન એવોર્ડ જીતનાર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. ભારતમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ કયો છે? તો સરદાર સરોવર ડેમ. હાલનું વડનગર પ્રાચીન નામે કયા તરીકે ઓળખાતું હતું? તો આનંદપુર તરીકે ઓળખાતું હતું. વૃદ્ધનગર અને અર્કસ્થલી તરીકે પણ ઓળખાતું હતું. 92મો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે 250 FPO ઓનબોર્ડ થયેલા છે. 93 ક્વેશ્ચન છે એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 41. 94મા નંબરનો પ્રશ્ન છે ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે? તો આ ખેડૂત વિકાસ માટે સહકારી ક્ષેત્ર હેઠળ કાર્ય કરે છે. 95મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો 180. 96મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો તમે ગણી શકો છો. AI દ્વારા એનો જવાબ 2.5 જે ઉંમર છે વર્ષ એ મળેલ છે. 97મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 30. 98મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 7 pH. 99મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર છે સોર્બિટોલ. 100મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે RH વિક્ટેકર. 101 નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે એક પક્ષધારી પ્રોટોઝોયન્સ જે અમીબા છે. 2011નો જે પ્રશ્ન 102 નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે 8.2%. 103 નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે પિઠોરાના ચિત્રો. 104 નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે પ્રયોગશીલ ઉદ્યોગો. 105 નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો જેને કામ ન મળે, કામ કરવાની ઈચ્છા હોય તો એને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. 106 નંબરનો આન્સર છે મળ્યો નથી. 107 નંબરનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે પ્રતિક્રિયાશીલ તપાસ. 108 નંબર છે વિદ્યાર્થી મિત્રોનો આન્સર છે સિક્કા વિભાગમાં. 109 નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 7મી સદી. 110 નંબર છે એનો આન્સર છે પ્રેમચંદ. 111મા નંબરનો આન્સર છે ભોપાલ. 112 નંબરનો જે આન્સર છે એનો આન્સર છે સોજા ગામ જે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. 113 નંબરનો પ્રશ્ન છે મેદાન પ્રદેશમાં વસ્તી ગીચતા વધારે હોય છે. 2023માં 10 ટીમોએ ભાગ લીધો હતો વર્લ્ડ કપમાં. 115 છે એનો વિદ્યાર્થી મિત્રો આન્સર રહેશે 115 રૂપિયા. 116મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો વિડીયો નવું ઉદ્ઘાટન કરાયેલું કર્તવ્ય પથ એ આઝાદીનું એટલે કે ગુલામીથી મુક્તિમાંનું પ્રતીક છે. ઇન્ડિયા ગેટ ખાતે સુભાષચંદ્ર બોઝની જે પ્રતિમા છે તેનું અનાવરણ કરેલું છે. અમે મિત્રો અહીંયા 31 ડિસેમ્બર 2023માં જઈને આવ્યા છીએ. 118મો પ્રશ્ન છે આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન કઈ ઐતિહાસિક ઘટનાને યાદ કરવામાં આવી? તો આઝાદીના પર્વની આ જે ઘટના છે સુભાષચંદ્ર બોઝની એને યાદ કરવામાં આવેલી છે. કર્તવ્ય પથ છે એનું જૂનું નામ શું હતું? તો એનું જૂનું નામ હતું વિદ્યાર્થી મિત્રો કિંગ્સવે એટલે કે રાજપથ.
120મા નંબરનો જે ક્વેશ્ચન છે, અખંડ ભારતના પ્રથમ વડા કોને ગણવામાં આવે છે? તો સુભાષચંદ્ર બોઝને ગણવામાં આવે છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આજના આન્સર. સ્કૂલના આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ આજે, કારણ કે હવે જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે મોડા મૂકવામાં આવે છે. લગભગ 7 વાગ્યા પછી પ્રશ્નો મૂકવામાં આવે છે, એટલે થોડી વાર લાગે છે. સ્કૂલનો ટાઈમ પણ હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ કોલેજના પ્રશ્નો છે. જો સ્કૂલના પ્રશ્નોનો ટાઈમ મળશે તો મૂકીશું. બાકી રોજ એક જે મિત્રો વિષય છે એના આન્સર આપણે મૂકી શકશું. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.